નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ધરતીને ખૂંદી વળ્યા પછી હવે દુનિયાના ધનાઢ્યોમાં અવકાશ પ્રવાસનો ક્રેઝ શરૂ થયો છે. સ્પેસ ટ્રાવેલિંગના જૂના ખેલાડી રિચાર્ડ બ્રાન્સનની સ્પેસ યાત્રાના 9 દિવસ બાદ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને તેના ભાઈ સ્પેસ પ્રવાસે છે. ચંદ્ર પર માનવના પગ પડ્યાની 52મી વર્ષગાંઠ પર બેઝોસ સ્પેસ પ્રવાસે છે. આ પહેલા રિચાર્ડ બ્રાન્સને માનવ ઇતિહાસમાં સ્પેસ ટુરિઝમનું નવું પ્રકરણ આલેખ્યું. આ પ્રકરણમાં બેઝોસ બાદ એલોન મસ્ક નવા છોગા ઉમેરશે તે નક્કી છે અને જેના કારણે સ્પેસ ટુરિઝમને વેગ મળશે. સ્પેસ ટુરિઝમ ભલે અત્યારે પરિકથા જેવી કલ્પના લાગતી હોય, પરંતુ હકીકત તે છે કે 1903માં રાઇટ બંધુઓએ પ્રથમ વિમાન ઉડાડ્યું અને ત્યારે લોકોને કલ્પના ન હતી કે હવાઈ યાત્રાનો જમાનો આવશે. તેમ સ્પેસ યાત્રાનો જમાનો આવતા બહુ વાર નહીં લાગે અને ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ. ચાલો અંતરિક્ષની સફરે. એમેઝોનના સ્થાપક બેઝોસની અંતરિક્ષ યાત્રા. સ્પેસશિપનું પ્રથમ વખત ઓટોમેટિક લોન્ચિંગ. સ્પેસ ટુરિઝમનો નવો અધ્યાય. જુલાઈનો દિવસ માનવ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયો છે. પૃથ્વીવાસીએ આ દિવસે પહેલી વખત ચંદ્રની સપાટી ઉપર પગ મૂક્યો હતો. નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન બેઝ એલ્ડ્રીને 1969માં 20મી જુલાઈએ ચંદ્ર પર પગ મૂકીને ઇતિહાસ સર્જી દીધો હતો. 20 જુલાઈ 2021માં આપણે આ ઘટનાનું 52મું વર્ષ ઉજવી રહ્યા છીએ. બરાબર આ જ દિવસ અંતરિક્ષ યાત્રા માટે પસંદ કરીને બેઝોસે ઇતિહાસને તાજો કરી દીધો. પાંચ વર્ષની ઉંમરે બેઝોસે એક સપનું જોયું હતું. તે નાની ઉંમરે બેઝોસે દુનિયાના સૌથી અમીર માણસ બનવાનું સપનું નહોતું જોયું, પણ તેમનું સપનું તો કંઈક અલગ જ હતું. તે અંતરિક્ષમાં જવા માંગતા હતા. તે અંતરિક્ષમાંથી પૃથ્વીને જોવા માંગતા હતા. તે જોવા માંગતા હતા કે અંતરિક્ષમાંથી દુનિયા કેવી દેખાય છે. તે જોવા માંગતા હતા કે જ્યાં પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ શૂન્ય થઈ જાય છે, ત્યાંથી દુનિયાને જોવી કેવું લાગે છે. આ સપના સાથે જ તેઓ મોટા થયા. તમામ વ્યસ્તતા છતાં તેમણે પોતાના સપનાને મરવા ન દીધું. તે દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની બનાવવામાં જોતરાયેલા રહ્યા, પણ પોતાના સપનાને હકીકતમાં ફેરવવાની તડપને પણ દિલમાં જીવંત રાખી. જેનું પરિણામ છે કે જે સપનું તેમણે 5 વર્ષની નાની ઉંમરે જોયું હતું તે આજે સાકાર થયું છે. Tomorrow we're going to space and we're incredibly excited. I'm so excited. I can't wait to see what it's going to be like. People who say they go into space, that they come back changed. Astronauts always talk about that, whether it's the thin limb of the Earth's atmosphere and seeing how fragile the planet is, that it's just one planet. So I can't wait to see what it's going to do to me. જેફ આજે 57 વર્ષના છે, એટલે 52 વર્ષ પછી તેમનું અંતરિક્ષમાં જવાનું સપનું પૂરું થયું. જેફ બેઝોસ પોતાના ભાઈ સાથે અંતરિક્ષની સફરે ગયા. એમેઝોન અને બ્લુ ઓરિજિનના માલિક જેફ બેઝોસ કંપનીએ ખાસ પ્રકારે વિકસાવેલા સંપૂર્ણ સ્વયં સંચાલિત ન્યૂ શેફર્ડ કેપ્સ્યુલમાં સવાર થઈને અંતરિક્ષની યાત્રા કરી. ન્યૂ શેફર્ડ કેપ્સ્યુલમાં કુલ 6 મુસાફરોએ અંતરિક્ષની યાત્રા કરી. વેસ્ટ ટેક્સાસમાંથી આ યાન લોન્ચ થયું અને 110 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યું. તે સાથે જ નવો ઇતિહાસ સર્જાયો. અગાઉ રિચાર્ડ બ્રાન્સે 11 જુલાઈએ અંતરિક્ષ યાત્રા કરી હતી, પરંતુ તેમનું યાન 85 કિલોમીટરથી વધુ દૂર પહોંચ્યું નહોતું. કેરમેન લાઇન તરીકે ઓળખાતી સીમા સુધી બેઝોસ અને સાથી અવકાશ યાત્રીઓ પહોંચ્યા. જે રોકેટમાં આ યાત્રા કરી તેનું નામ
NS-14 રાખવામાં આવ્યું. NS-14નું 14 વાર સફળ પરીક્ષણ થઈ ચૂક્યા બાદ તેની આ 15મી યાત્રા હતી. જેફ બેઝોસની 11 મિનિટની અંતરિક્ષ યાત્રા. જેફ બેઝોસની આ અવકાશ યાત્રા માત્ર 11 મિનિટની રહી. લોન્ચિંગ પછી તુરંત જ રોકેટ કેપ્સ્યુલથી અલગ થઈ ગયું અને સફળતાથી લેન્ડ થયું. તે પછી કેપ્સ્યુલ અંતરિક્ષ યાત્રા કરીને પેરાશૂટની મદદથી લેન્ડ થયું. જેફ બેઝોસ અને માર્ક બેઝોસે એકસાથે સ્પેસ ટ્રાવેલ કરી. જેફ માર્કને સારા દોસ્ત ગણાવે છે. ન્યૂ શેફર્ડ રોકેટની મદદથી બ્લુ ઓરિજિનની પહેલી સ્પેસ ફ્લાઇટમાં જેફ માર્ક બેઝોસ ઉપરાંત પાયલટ વેલી ફ્રેન્ક અને 18 વર્ષનો વિદ્યાર્થી ઓલિવર ડેમને પણ સાથે હતા. પોતાના ભાઈને સાથે લઈ જવાની જાહેરાત કરી જેફ બેઝોસે પોતાના ભાઈને સરપ્રાઇઝ આપી હતી. You see the Earth from space, and it changes you. It changes your relationship with this planet. The richest person on the planet now planning to see this view for himself and on his own rocket ship. In just 1 month, Jeff Bezos says he's taking his brother and a paying passenger on a 10-minute ride reaching suborbital space. અંતરિક્ષ યાત્રા પહેલા કેટલીય ટ્રેનિંગ. અંતરિક્ષ યાત્રા કરતા પહેલા કેટલાય પ્રકારની ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. ત્યારબાદ જ કોઈ વ્યક્તિ સ્પેસની યાત્રા પર જઈ શકે છે. સ્પેસ ટ્રાવેલ માટે શરતો. યાત્રા માટે શરીર ફિટ હોવું જોઈએ. સ્પેસક્રાફ્ટ માટે પૂરી જાણકારી હોવી જોઈએ. ઇમરજન્સી લેન્ડિંગની જાણકારી. જેફ બેઝોસને તેમની ટીમ ટ્રેનિંગ લઈ રહી હતી. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ન્યૂ શેફર્ડને અંતરિક્ષમાં લોન્ચ કર્યું હતું અને તેને ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું હતું. ત્યારે જ બેઝોસે દુનિયાને સંદેશ આપી દીધો હતો કે બ્લુ ઓરિજિન ગમે ત્યારે ધંધાકીય ઉડાન શરૂ કરી શકે છે. હવે બેઝોસે અંતરિક્ષમાં યાત્રા કરી સ્પેસ ટ્રાવેલના નવા યુગની શરૂઆત કરી દીધી છે. જેફ બેઝોસે 2018માં ખુલાસો કર્યો હતો કે અંતરિક્ષમાં યાત્રા કરવા માટે $2 થી $3 લાખ આપવા પડશે. જો કે હજુ બેઝોસની કંપનીએ અંતરિક્ષ યાત્રા માટે ટિકિટ આપવાની શરૂઆત નથી કરી. પણ હવે આ સફળતા પછી આશા રાખવામાં આવી રહી છે કે જલ્દી તેની શરૂઆત કરી દેવામાં આવશે, કેમ કે જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે, જેને બેઝોસની કંપની બ્લુ ઓરિજિને તૈયાર કરી છે. બ્લુ ઓરિજિનના રોકેટ ન્યૂ શેફર્ડમાં 6 લોકો બેસી શકે છે. 59 ફૂટ ઊંચું રોકેટ છે. ધરતીથી અંતરિક્ષમાં પહોંચતા 11 મિનિટ લાગે છે. 6 વર્ષની મહેનત અને રિસર્ચ બાદ તૈયાર કર્યું. બ્લુ ઓરિજિન કંપનીએ મે મહિનામાં જ જાહેરાત કરી હતી કે આ રોકેટમાં લોકોને અંતરિક્ષ યાત્રાએ લઈ જઈ શકાશે. કેપ્સ્યુલમાં 6 લોકોને બેસવાની જગ્યા છે અને દરેક સીટ માટે બોલી લાગી રહી છે. કેપ્સ્યુલમાં યાત્રિકોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કેપ્સ્યુલમાં પુશ ટુ ટોક સિસ્ટમ. દરેક સીટ પર ક્રૂ એલર્ટ સિસ્ટમ. કુશન લાઇનિંગ એર કન્ડિશન અને હ્યુમિડિટી કંટ્રોલ કરતી સિસ્ટમ. ન્યૂ શેફર્ડ પૂરી રીતે ઓટોનોમસ સિસ્ટમ. જાયન્ટ સ્પેસ કોલોનીનું સપનું. અંતરિક્ષ યાત્રામાં લોકોને મોકલતા પહેલા 3 દિવસની પ્રી ફ્લાઇટ ટ્રેનિંગ આપવામાં આવશે. જેફ બેઝોસનું સપનું છે કે એક દિવસ ટ્રિલિયન લોકો અંતરિક્ષમાં નિવાસ કરે. તે દિવસ ભલે દૂર લાગતો હોય, પણ બેઝોસે તે માટે અત્યારથી જ કેટલાક પગલાં ભરવાના શરૂ કર્યા છે, જે આવનારી પેઢીઓ માટે આશીર્વાદરૂપ હશે, જે જાયન્ટ સ્પેસ કોલોની માટે પાયાનું કામ કરશે. બેઝોસ તેને ઓનિયોલ કોલોની કહે છે. અમેરિકાના ફિઝિશિયન ગેરાલ્ડ કિચન ઓનિયોલ, જેમને પ્રથમ આ વિચાર આવ્યો હતો, આ સ્ટ્રક્ચર આર્ટિફિશિયલ ગ્રેવિટી પર કામ કરશે. These are really pleasant places to live. Some of these O'Neill colonies might choose to replicate Earth cities. They might pick historical cities and mimic them in some way. There'd be whole new kinds of architecture. These are ideal climates. These are shirt sleeve environments. This is Maui on its best day all year long. No rain, no storms, no earthquakes. What does the architecture even look like when it no longer has its primary purpose of shelter?
સાંભળવામાં આ ઘણું સારું લાગે છે, પણ હકીકતમાં આ શક્ય બને ખરું? આ શક્ય બનાવવા જેફ બેઝોસની કંપની કામ કરી રહી છે. બેઝોસની કંપની મિશન મૂન પર કામ કરી રહી છે. It's a very large lander. It'll soft land in precise way 3.6 metric tons onto the lunar surface. 2 દશકા પહેલા સ્પેસ ટુરિઝમની શરૂઆત. આમ તો રિચાર્ડ બ્રાન્સન અને જેફ બેઝોસ બાદ આ વર્ષના અંત સુધીમાં બીજા એક ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની પણ સામાન્ય લોકોને સ્પેસમાં લઈ જશે. એટલે આ વર્ષના અંત સુધીમાં દુનિયાની 3 દિગ્ગજ કંપનીઓ વચ્ચે સ્પેસ ટુરિઝમને લઈને એક નવી રેસની શરૂઆત થશે. અને ત્યારે હવે તમને તે બતાવીએ કે આ ત્રણેય કંપનીઓના સ્પેસ મિશન એકબીજાથી કેટલા અલગ છે અને બીજું સ્પેસ ટુરિઝમ ક્ષેત્રે ભારત ક્યાં છે. સ્પેસ ટુરિઝમને લઈ નવી રેસ. રિચાર્ડ બ્રાન્સન, જેફ બેઝોસ અને એલન મસ્ક મેદાને. અંતરિક્ષમાં કોણ કોના પર પડશે ભારે? રિચાર્ડ બ્રાન્સન જે જેટથી અંતરિક્ષમાં ગયા તે જેટના આકારનું હતું. આ તસવીરો જોઈને તમને લાગે કે આ એક પ્રાઇવેટ જેટ છે. આ જેટનું નામ છે VSS યુનિટી. આ સ્પેસક્રાફ્ટમાં 8 લોકો બેસી શકે છે. આ સ્પેસક્રાફ્ટને એક કેરિયરની મદદથી નિશ્ચિત ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. પછી તેની આગળની યાત્રા આ સ્પેસક્રાફ્ટ રોકેટની મદદથી કરે છે. આ પૃથ્વીથી 80 થી 90 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચવામાં સક્ષમ છે. બ્રાન્સને આ સ્પેસક્રાફ્ટથી અંતરિક્ષમાં લઈ જવા માટે અંદાજે $2.5 લાખ એટલે કે 20 કરોડ રૂપિયાની ટિકિટ રાખી છે. 2017માં જ બ્રાન્સને $2.5 લાખની એક એવી 700 ટિકિટ વેચી પણ નાખી. કોરોનાના કારણે તેમનું આયોજન થોડું પાછું ઠેલાયું, પણ તેમની સફળ સ્પેસ યાત્રા બાદ હવે તેઓ 150 નાગરિકોને સ્પેસ પ્રવાસ કરાવવા માંગે છે, જેમાં હોલિવૂડના મોટા સ્ટાર પણ સામેલ છે. એટલે જેટલા પણ મોટા સ્ટાર્સ છે તે અંતરિક્ષની યાત્રા કરવા માંગે છે. મસ્કની સ્પેસએક્સ કંપની. સ્પેસ ટુરિઝમના બિઝનેસમાં ઘણા આગળ વધી ચૂક્યા છે ઇલોન મસ્ક. તેમની સ્પેસએક્સ કંપની મંગળ પર જઈ શકાય તેવું રોકેટ તૈયાર કરી રહી છે. મંગળનું આયોજન નાના અવકાશ પ્રવાસનું નહીં, પણ છેક મંગળ સુધી લઈ જવાનું છે. મંગળ યાત્રા તેઓ 2024થી શરૂ કરવા માંગે છે. એ માટે તેમની પાસે નક્કર આયોજનો છે અને અબજો ડોલર ખર્ચી રહ્યા છે. અવકાશ યાત્રા માટે તેમના સ્પેસક્રાફ્ટનું નામ ડ્રેગન કેપ્સ્યુલ છે. સ્પેસએક્સ કંપની બીજી 2 કંપનીઓ કરતાં વધુ અનુભવી છે. અંતરિક્ષ યાત્રીઓને સ્પેસ સ્ટેશન સુધી લઈ જવા સક્ષમ છે. વર્ષ 2020માં ફાલ્કન રોકેટની મદદથી ડ્રેગન કેપ્સ્યુલથી અંતરિક્ષ વિજ્ઞાનીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા હતા. નાસાના અંતરિક્ષ યાત્રીઓ સવાર હતા. શરૂઆતના કેટલાક વર્ષો સ્પેસ એક્સ માટે નિષ્ફળતાના રહ્યા. 2008માં એવો પણ સમય આવ્યો હતો કે કંપની બંધ થઈ જવાની અણીએ હતી. જોકે 2008માં ફાલ્કન રોકેટને અર્થ સ્પેસમાં સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો. 2008માં પણ સ્પેસએક્સ કંપનીને નાસા તરફથી અબજો રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો. આ કોન્ટ્રાક્ટ હતો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સામાન પહોંચાડવાનો. જ્યારે જેફ બેઝોસની કંપની જમીન પર સામાન ડિલિવરી કરી રહી હતી, ત્યારે ઇલોન મસ્કની કંપની સ્પેસમાં સામાન ડિલિવર કરી રહી હતી. 2009માં સ્પેસએક્સ કંપનીના ફાલ્કન 9 રોકેટને સફળતાપૂર્વક પૃથ્વી પર ઉતરાણ કરાવવામાં આવ્યું. આ કંપની માટે ઐતિહાસિક પળ હતી. સ્પેસએક્સ લોન્ચ બાદ રોકેટ લેન્ડ કરાવનારી પહેલી કંપની બની. આ પહેલા રોકેટ સમુદ્રમાં ઉતારવામાં આવતા હતા, બરબાદ થઈ જતા હતા. પણ સ્પેસએક્સ રીયુઝેબલ રોકેટ ટેકનોલોજી લઈને આવી, જેના કારણે રોકેટ લોન્ચમાં થતા ખર્ચામાં ભારે બચત થવા માંડી. Of an incredible amount of work from people at SpaceX, people at NASA. This has been 18 years to
to finally fly people to orbit and back. You know, I think this is something that the whole world can take some pleasure in, and can really look at this as an achievement of humanity. And there's, you know, these are difficult times when, you know, there's not that much good news, and I think this is one of those things that is universally good, no matter where you are on planet Earth. This is a good thing, and I hope it brightens your day. Thank you. સ્પેસ ટુરિઝમમાં ભારત ક્યાં? ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોનું દુનિયામાં સારું એવું નામ છે. ઓછા ખર્ચે સફળ મિશનો પાર પાડવામાં ઇસરોને મહારત હાંસલ છે. જો કે માણસને સ્પેસમાં લઈ જવાના મિશનમાં ભારત ઘણું પાછળ છે. ભારતમાંથી અંતરિક્ષમાં જનારા પહેલા વ્યક્તિ રાકેશ શર્મા હતા, જેમને રશિયાના સ્પેસ ક્રાફ્ટમાં મોકલવામાં આવ્યા હતા. ભારતીય મૂળના અવકાશ યાત્રીઓમાં કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સનું નામ તમને સાંભળવા મળશે. જો કે આ લોકો ભારતીય સ્પેસ મિશન તરફથી નહોતા ગયા, પણ બંનેને નાસા તરફથી મોકલવામાં આવ્યા હતા. આજકાલ વધુ એક ભારતીય મૂળના એસ્ટ્રોનોટનું નામ ચર્ચામાં રહે છે, રાજાચારી, જેમને નાસાએ મૂન મિશન માટે પસંદ કર્યા છે. ભારતનું પ્રથમ મેન મિશન જેને ઇસરો અંજામ આપશે તેનું નામ છે ગગનયાન, જેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ ડિસેમ્બર 2021માં થવાની સંભાવના છે, જ્યારે બીજી ટેસ્ટ ફ્લાઇટ 2022 કે 23માં થવાની સંભાવના છે. આ બંને ટેસ્ટ ફ્લાઇટમાં માણસ નહીં હોય. આ બંને ટેસ્ટ ફ્લાઇટ સફળ થયા બાદ જ કોઈ માણસને તેમાં બેસાડીને મોકલવામાં આવશે. એટલે હવે ભારત પોતાના માનવ મિશનને લઈ બહુ દૂર નથી. ભારત સરકારે સ્પેસ સેક્ટર ખાનગી કંપનીઓ માટે ખોલી નાખ્યું છે. એટલે કોઈ અઢળક નાણાં ધરાવતી કંપનીને મન થાય તો બેઝોસ મસ્કની માફક એ સ્પેસ ટુરિઝમ કંપની શરૂ કરી શકે છે, અથવા તો પરદેશી રોકેટ ભાડે લઈને ભારતીયોને પ્રવાસ કરાવી શકે છે. જગતભરના ધનવાનો માટે સ્પેસ ટુરિઝમ સાહસનું નવું સરનામું બનશે, એ નક્કી છે. સ્પેસ ટુરિઝમ આગામી સમયમાં ધનવાનો માટે સ્ટેટસ સિમ્બોલ બની જાય તો પણ આશ્ચર્ય થશે નહીં. એક સમયે યુરોપ અમેરિકાનો પ્રવાસ કરવો એ દુનિયાભરના ધનવાનો માટે સ્ટેટસ સિમ્બોલ ગણાતો હતો. એ સ્થાન હવે સ્પેસ ટુરિઝમ લઈ લે એવી શક્યતા નકારી શકાતી નથી. હેશટેગ સ્પેસ ટુરિઝમ સાથે સોશિયલ મીડિયામાં સેલ્ફી અપલોડ થતી હશે એ દિવસો કદાચ હવે બહુ દૂર નથી. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું છે. રજા આપશો. નમસ્કાર.